તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત. અત્યારે સવાલ જવાબનો સમય નથી. આજે પેપરનું આવ્યું છે અને ઘણા બધા લોકો સવાલ પૂછતા હોય છે કે કઈ રીતે બેઝિક પ્રિપરેશન ચાલુ કરવી. તો આ વખતે જે પીએસઆઈનું પેપરને બધું નીકળ્યું છે એ પ્રમાણે જોતાં ખૂબ જ સિલેક્ટિવ પ્રોસેસ બનાવવામાં આવી છે. ગોખણપટ્ટીને ન મૂકી અને વિદ્યાર્થીઓ કોન્સેપ્ચ્યુઅલ ઉપર જાય એ પ્રમાણેની બેઝિક પ્રિપરેશન ચાલુ કરવા માટે પેપરની સ્ટાઇલ બનાવવામાં આવી છે. ગઈ વખતની પીએસઆઈની એક્ઝામમાં મેથ્સનું પ્રમાણ વધારે હતું, જે અચાનક આવી ગયું હતું, જેના લીધે ઘણા મિત્રોને તકલીફ થઈ હતી. તો આ વખતનું જે પેપર છે, આપણે સીધી મુદ્દાની વાત કરશું. સમયનો અભાવ છે એના માટે થઈને. તો આ વખતના પેપરમાં સૌથી પહેલી રનિંગ છે. હવે જે લોકોને રનિંગ થઈ જતું હોય એ લોકોએ તકલીફ લેવાની જરૂર નથી, પરંતુ જે લોકોને રનિંગ નથી થતું, તો જો તમારું રનિંગ પૂરું નહીં થાય તો તમે એકે પરીક્ષા માટે, આગળની પરીક્ષા માટે એલિજિબલ નહીં થાવ. બરાબર છે. આપણે બધી વસ્તુ પર, બેઝિક ટિપ્સ પર ચર્ચા કરશું. પેપર પૂરું થાય ત્યારે તમારી બુક્સ ને બધા વિશે પણ આપણે ચર્ચા કરશું. તો પહેલાં આપણે બેઝિક સ્ટ્રેટેજી ઉપર જતા રહીએ. બેઝિકલી તમારી પાસે પહેલી રનિંગ છે, એના પછી 2 પેપર છે, પેપર 1, પેપર 2, અને પછી મેન્સનું પેપર છે. તો હવે પહેલાં આપણે એના માર્કિંગ સિસ્ટમ પર જતા રહીએ. પેપર 1 છે, તેની અંદર 2 પેપર છે. એક છે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે આપણા સાદા દાખલાઓ કે જે લોહીના રિલેટેડ છે, ભૂમિતિના રિલેટેડ છે, પછી કોઠા ઉપરથી જવાબ આપવાના છે, એ બધા આવશે તમારા રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં. બીજું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, મતલબ કે આપણા પ્રોપર મેથ્સના દાખલા. લાઈવ વિડીયો શેર કરી દેવામાં આવશે. બરાબર છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે, જેની અંદર તમારે નફો ખોટ છે, સમય વર્ક થઈ ગયું છે, ગુણોત્તર થઈ ગયું છે, એ પ્રકારના તમામ દાખલા આવશે. પેપર 2 છે, જેની અંદર બંધારણ, જાહેર વહીવટ, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, કરંટ અફેર્સ, સાયન્સ ટેક અને આ બધી બાબતો છે. અને એના પછી એ બંને પેપર પૂરા થાય તો મેન્સ છે. બરાબર. તો પહેલાં આપણે પેપર 1 અને પેપર 2ની વાત કરી લઈએ. હવે તમે પેપરમાં જોવા જશો તો ભરતીના નિયમોમાં લખેલું છે કે મિનિમમ 40% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. એનો અર્થ એવો થયો કે પેપર 1 આપણું, જેટલા પણ મિત્રો છે એ વખત પોતાની જોડે છે ને પીએસઆઈનો સિલેબસ જોડે જ રાખે, અથવા તો જે કહું છું એ લખી રાખે. બરાબર છે. તો જેટલું પણ જણાવવામાં આવે, આ બેઝિક સ્ટ્રેટેજી છે. એવું નથી કે આ તમે આ જ ફોલો કરો, પણ મોસ્ટલી પ્રયાસ એવો છે કે આ રીતનું ફોલો કરશો તો તમારે પરીક્ષામાં એટલો વાંધો નહીં આવે. તો પેપર 1 છે એ મેથ્સ અને રિઝનિંગ છે, એ 100 માર્ક્સનું છે. 100 માર્ક્સનું છે ને એમાંથી 40% લાવવાના, એટલે 40 માર્ક્સ તો કમ્પલસરી લાવવાના જ છે. કે તમારા ગયા પીએસઆઈના પેપરને જુઓ તો એની અંદર તમારે ગયા વર્ષના પેપરમાં 45 માર્ક્સનું મેથ્સ હતું અને રિઝનિંગ હતું, તો એટલું તો તમારે આમાં પણ કરવાનું છે. પણ આમાં એક ફાયદો એ છે કે જે લોકોનું ગણિત સારું છે એ લોકો આમાં માર્કિંગ વધારે લાવી શકશે, અને જે લોકોનું ગણિત સારું નથી તો એ લોકોએ કઈ રીતે પ્રિપરેશન કરવી ને એની વાત છે. બરાબર છે. પેપર 1ના 100 માર્ક્સ છે અને પેપર 2ના 100 માર્ક્સ છે. તો પેપર 1ના 100 માર્ક્સમાંથી તમે જેટલા મેક્સિમમ કવર કરશો એટલો જ તમને આખી પ્રિલિમમાં ફાયદો થશે. તો પેપર 1 છે મેથ્સ છે. તો મેથ્સ માટે હું તમને જણાવીશ, તો મેથ્સ માટે મારા પોતાના ફેવરેટ સાહેબ છે એક મેથ્સના, રાહુલ દેસવાલ કરીને છે. એમણે યુટ્યુબ પર એમના પ્રીલોડેડ લેક્ચર અવેલેબલ છે. તમે યુટ્યુબ પર લખશો કે રાહુલ દેસવાલ વાઈફાઈ સ્ટડી, તો એમની એક આખી પ્લેલિસ્ટ આવશે. એમનું જે મેથ્સ છે, હું અહીંયા આગળ કોનું સારું છે કોનું ખરાબ છે એ નથી કહેતો, પરંતુ મને જે સારું લાગ્યું છે ને એ હું તમને અહીંયા જણાવું છું. તો જે રાહુલ દેસવાલ સાહેબ છે એનું મેથ્સની અંદર ફોર્મ્યુલા ઓછા છે અને કોન્સેપ્ચ્યુઅલ વધારે છે, કે કઈ રીતે મેથ્સને સમજીને દાખલા ગણવા. હા, એના લેક્ચર લાંબા હશે, પરંતુ અત્યારે તમારી પાસે સમય છે
અને જો તમે આ પેપરમાં મેથ્સ સ્કીપ નહીં કરી શકો, પહેલાં તો એવું હતું કે બધા સબ્જેક્ટો હોય છે તેમાંથી તમે મેથ્સ સ્કીપ કરીને બીજામાં લઈ આવતા હતા માર્ક્સ, પણ આ વખતે મેથ્સ જ ક્વોલિફાઈમાં છે ને એનું એક કારણ છે કે જે તે સમયે બધા માત્ર ગોખણપટ્ટીથી પાસ થઈ જતા હતા ડેટા યાદ રાખીને, તો એના લીધે થઈને જે લોકોને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોતી હતી એ લોકો આ પેપરોમાં પાસ નહોતા થઈ શકતા. તો મેથ્સ માટે રાહુલ દેશવાલ કરીને છે, રાહુલ દેશવાલ વાઈફાઈ સ્ટડી, એ કરીને તમે યુટ્યુબ પર લખશો તો તમને એમનું પ્લેલિસ્ટ મળી જશે. બરાબર છે. તો 100માંથી તમે એમાંથી આઈ થિંક 70થી 80 માર્ક્સ લઈ આવ્યા તો ક્વોલિફાય તો થઈ જ જશો, સાથે સાથે તમારા પાસ થવાના ચાન્સીસમાં પણ વધારો થઈ જશે. બાકી જો તમારું મેથ્સ સારું હોય ને તમે જ્યાંથી પણ પ્રિપરેશન કરી હોય એ કરવી, પરંતુ મેથ્સ છે એને સ્કીપ ન કરવું આ પરીક્ષામાં. પેપર 2ની વાત કરીએ તો પેપર 2માં બંધારણ અને જાહેર વહીવટના 25 માર્ક્સ છે, ઇતિહાસ ભૂગોળ વારસાના 25 માર્ક્સ છે, કરંટ અફેર અને સામાન્ય જ્ઞાનના 25 માર્ક્સ છે, પર્યાવરણ વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર આ 3 સબ્જેક્ટના 25 માર્ક્સ છે. તો હવે આપણે સબ્જેક્ટ વાઇઝ કરીએ તો એકલું મેથ્સ છે એ 100 માર્ક્સ કવર કરે છે 300માંથી, અને કરંટ અફેર્સ અને સામાન્ય જ્ઞાન જે બીજા 25 માર્ક્સ કવર કરે છે. હા, સામાન્ય જ્ઞાન જે છે, સામાન્ય જ્ઞાન એ અને કરંટ અફેર્સ બંને સિમિલર જ રહેશે. સામાન્ય જ્ઞાનમાંથી વધારે આવી શકે કે કરંટ અફેર્સમાંથી એ વિષય છે, પરંતુ મને લાગે ત્યાં સુધી કરંટ અફેર્સને વધારે પ્રેફરન્સ આપવામાં આવશે, કારણ કે એક્ઝામનું જે પેટર્ન બદલાણી છે ને, આપણા જે માનનીય સાહેબ છે હસમુખ પટેલ સાહેબ, એમનો ઈરાદો, એમનું જે પેપરની સ્ટાઇલ છે એ પ્રમાણે જોતાં વિદ્યાર્થીઓ અપડેટેડ રહે અને નવું શીખેલું હોય એને જોવા માગે છે, જેના આધારે કરંટ અફેર્સ પર વધારે ભાર આપી શકે એવું મને લાગે છે. તો મેથ્સના 100 માર્ક્સ અને કરંટ અફેર અને સામાન્ય વિજ્ઞાનના 25 માર્ક્સ, એટલે કે 125 માર્ક્સ 300માંથી, એટલે કે ઓલમોસ્ટ અડધું તમારું 2 સબ્જેક્ટ કવર કરે છે. તો આ 2 સબ્જેક્ટને તમારે સ્કીપ ન કરવા જોઈએ. બીજી વાત કરીએ આપણે તો બંધારણ અને જાહેર વહીવટ. જાહેર વહીવટમાં તમારી પાસે વધારે કોઈ એવી આશા નહીં રાખે કે તમને અંદરની પદ્ધતિ શું છે ને એ છે, જે તે આપણી બોડીઝ છે, બંધારણીય સંસ્થાઓ છે, જાહેર વહીવટની સંસ્થાઓ છે, એના વિશે આપણને જાણ પૂછવામાં આવતું હોય છે. તો બંધારણ અને જાહેર વહીવટ એમાં બંધારણનો ભાગ વધારે રહી શકે તેવી મારી માન્યતા છે. તો બંધારણ થઈ ગયું અને કરંટ અફેર્સ થઈ ગયા, એટલે 50 માર્ક્સ એ થઈ ગયા, અને મેથ્સના 100 માર્ક્સ, એટલે 150 માર્ક્સ તમારા આ 3 સબ્જેક્ટ કવર કરે છે. તો આ 3 સબ્જેક્ટ એ તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. જે પણ લોકોને મેથ્સ નથી એ ફાવતું એના માટે પાછું કહી દઉં છું, રાહુલ દેશવાલ કરીને યુટ્યુબ પર હશે વાઈફાઈ સ્ટડી, તો એ વ્યક્તિને તમે જુઓ એકવાર, તમને જો એની મેથડ ગમતી હોય તો એને ફોલો કરો, અને મેથ્સને કઈ રીતે વાંચવું એ આપણે પછી નક્કી કરીએ. બીજી વસ્તુ છે કે કરંટ અફેર્સ તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી પણ કવર કરશે, થોડું અર્થશાસ્ત્ર પણ કવર કરશે. બરાબર છે. તો જેથી કરીને કરંટ અફેર્સના 25 માર્ક્સ ન માનતા આપણે એના 30થી 35 માર્ક્સ માનીને ચાલી શકીએ છીએ. હવે વાત રહી ઇતિહાસ ભૂગોળ ને વારસો, 3 સબ્જેક્ટ છે ને 25 માર્ક્સ છે, તો એને એટલું ડીપમાં વાંચવા ન જવું જોઈએ કે આખું ઇતિહાસને એકલું જ કરી લઈએ, કારણ કે ઇતિહાસ ભૂગોળ ને વારસો છે તે 3માંથી કયું વધારે આવશે ને કયું ઓછું આવશે ને આપણને જાણકારી નથી. તો જેથી કરીને ઇતિહાસ ભૂગોળ અને વારસો એની બેઝિક નોલેજ આપણી જોડે હોવી જોઈએ. ઇતિહાસ અને વારસો બંને જોડે ચાલે છે, એટલે કે એન્શિયન્ટ જે આપણો વૈદિકકાલીન ઇતિહાસ છે અને વારસો જે છે એ બંને જોડે જ ચાલશે. હવે સાથે પર્યાવરણ ને અર્થશાસ્ત્ર છે, તો પર્યાવરણ માટે આપણે જે બેઝિક વસ્તુઓ છે કે કેટલી કોપ થઈ ગઈ છે, ગ્લોબલ વોર્મિંગ શું છે, પ્રદૂષણના પ્રકારો કયા છે, કયા પ્રદૂષક છે એ આપણા માટે વધારે હાનિકારક છે, તો એ તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરશો પર્યાવરણ રિલેટેડ, તેમાંથી તમને મળી જશે. હવે આપણે વાત કરીએ કે મેથ્સ કઈ રીતે કરવું. તો મેં તમને જે કીધું એ સાહેબને તમે ફોલો કરી શકો છો, અથવા તો તમે કોઈ પણ સાહેબને ફોલો કરતા હોય તો દરેક ટોપિકના અલગ લેવલના દાખલા હોય છે. બેઝિક, એનથી ઉપર અને ટોટલ હાઈએસ્ટ લેવલનો દાખલો હોય છે. તો દરેક દાખલાની એક દાખલો તમારે નોટ્સમાં લખવો પડશે, બાકીના દાખલા ભલે તમે સાઈડમાં પ્રિપરેશન કરતા. એનાથી શું થશે કે તમારી મેથ્સની નોટ્સ તૈયાર થશે. એ મેથ્સની નોટ્સ તમને ગુજરાતની તમામ પ્રિલિમની પરીક્ષામાં કામ લાગશે. બરાબર છે. તો દરેક દાખલામાં, દરેક ટોપિકના નાનાથી લઈને એકદમ હાઈએસ્ટ લેવલના જે ડિફિકલ્ટીવાળા દાખલા હોય છે એની તમારે એક દાખલાની નોટ્સ બનાવી લેવાની.
જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરવા બેસો તમે એટલા જ દાખલા રિવિઝન કરો જેથી કરીને તમને એ ટોપિકના તમામ દાખલાની તમામ પેટર્ન વિશે જાણકારી મળી જશે. કરંટ અફેર્સ માટે વાત કરીએ તો કરંટ અફેર્સ માટે મેં ગૌરવ ગર્ગ સાહેબને ફોલો કર્યા હતા. સ્ટડી આઈક્યુ જે યુટ્યુબ ચેનલ છે એના ઓનર છે ગૌરવ ગર્ગ સાહેબ. તો એના ડેઇલીના કરંટ અફેર્સ આવે છે. હવે આઈ થિંક એ સબસ્ક્રિપ્શનમાં જતું રહ્યું છે. તો સબસ્ક્રિપ્શનમાં જતું રહ્યું છે તો જો જોડે તૈયારી કરતા હોય તો 5-6 જણાએ ભેગા થઈને વચ્ચે એક સબસ્ક્રિપ્શન લઈ લેવું જોઈએ અને વારાફરતી એનો ઉપયોગ કરી શકાય છે. તો ડેઇલી કરંટ અફેર્સ પહેલાં કરવા. હવે ડેઇલી કરંટ અફેર્સ કરશો ને તો એના પછી મંથલી કમ્પાઇલેશનનો એક વિડીયો બનાવશે. તે મંથલી કમ્પાઇલેશનના વિડીયોને તમારા ડેઇલીના કરંટ અફેર્સના જે તમે નોટ્સ બનાવેલી છે એની સાથે કમ્પેર કરીને એમાંથી વાંચી લેવું. અને આ પતી જાય એના પછી ગુજરાતની કોઈ પણ તમે મંથલી કરંટ અફેર્સની બુક લઈ શકો છો. લિબર્ટી છે, યુવા છે કે પછી વર્લ્ડ ઇન બોક્સ છે. મેં લિબર્ટીનો ઉપયોગ કર્યો હતો કે જેની અંદરથી તમારે પછી ગુજરાતને રિલેટેડ જે સવાલ જવાબ છે એનો ઉપયોગ કરી લેવો. મેથ્સના સરનું નામ છે રાહુલ દેસવાલ સાહેબ. કમેન્ટમાં લખી દઉં છું, રાહુલ દેસવાલ. તો આ રીતે તમારે કરંટ અફેર્સની તૈયારી કરવી પડશે. કરંટ અફેર્સ ક્યારથી કરવું? કરંટ અફેર્સ તમારા પરીક્ષા જે હોય છે પ્રિલિમની પરીક્ષા એનાથી 5 મહિના સુધીનું કરંટ અફેર્સ તમારે ઇનફ છે. કે 5 મહિના સુધીનું કરંટ હશે ને એની અંદર તમારું 80% સિલેબસ કવર થઈ જશે. હા, તો એનાથી આગળ તમે કવર કરવા જશો તો એમાં મહેનત વધી જશે અને તમારું રિઝલ્ટ ઓછું આવશે. તો દોઢ વર્ષનું કરીને 100% કરંટ અફેર્સ કરવું એના કરતાં છેલ્લા 6 મહિના કે 5 મહિનાનું કરંટ અફેર્સ કરીને પ્રોપરલી અને કરીને એના રિલેટેડ જે કંઈ પણ સવાલ જવાબ છે એ આપણને ખબર હોય તો એ રીતના પ્રિપરેશન કરીને તમે કરંટ અફેર્સમાં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકો છો. તો કરંટ અફેર્સ અને મેથ્સ આ 2 સબ્જેક્ટ જે છે એ આ પ્રિલિમની પરીક્ષાના બેઝિક સબ્જેક્ટ થઈ રહ્યા છે અત્યારની એક્ઝામ પેટર્ન પ્રમાણે. બંધારણ માટે તમે પાસે આવો. બંધારણ માટે શહેજાદ કાઝીની બુક તમે વાપરી શકો છો અથવા તો વર્લ્ડ ઇન બોક્સ છે કે યુવા છે. મેં શહેજાદ કાઝી સાહેબની બુક વાપરી હતી. હવે જે રીતની પેટર્ન છે 25 માર્કનું તો એના માટે કાઝી સાહેબની બુક ઇનફ રહેશે. બહુ ડિટેલમાં વાંચવાની આપણે એને જરૂર નથી. ઇતિહાસ, ભૂગોળ, વારસો, જીસીઆરટી ખાસ કરવી ભૂગોળ માટે. જીસીઆરટી જે 11-12ની છે એને ખાસ કરવી, કારણ કે ઘણી વખતે પરીક્ષામાં ઉદાહરણ જે છે એ જીસીઆરટીમાંથી ડાયરેક્ટ પૂછાતા હોય છે. અને ઇતિહાસમાં પણ ઘણા બધા ટોપિક એવા હોય છે કે જે આપણને ડાયરેક્ટ પૂછવામાં આવતા હોય છે જે જીસીઆરટીમાંથી હોય છે. વારસા માટે આપણે હસુતાબેન સેદાણી સાહેબ મેમની બુક હતી જે આપણા ગુજરાતના ગવર્મેન્ટ બુક છે એમાંથી તમને કલ્ચરને વારસામાંથી મળી જશે. પર્યાવરણ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર. હવે આ બધા સબ્જેક્ટ છે તો આ તમામ સબ્જેક્ટને ઉપરથી વાંચવાના છે અને બેઝિક નોલેજ આપણે કવર કરવાનો છે. તો એના માટે મને જે બુક ગમી હતી મારા પ્રિપરેશન દરમિયાન એ વર્લ્ડ ઇન બોક્સની સામાન્ય અભ્યાસ કરીને એક બુક હતી કે જેની અંદર તમામ સબ્જેક્ટને એ લોકોએ એક જ સાથે કવર કર્યા હતા. જેની અંદર પર્યાવરણ પણ હતું, સામાન્ય વિજ્ઞાન ટેકનોલોજી પણ હતી, અર્થશાસ્ત્ર પણ હતું, સામાન્ય જ્ઞાન પણ હતું અને ભૂગોળને બધું જ હતું. તો એ બુકને હું કરીશ પ્રિફર કે તમે એ બુકને વાંચી લેજો. બરાબર છે? તો આ રીતે આપણું પેપર 1 અને પેપર 2 આપણે કવર કરી શકીએ છીએ. મિત્રો ભૂલતા નહીં કે જે પેપર 1 અને પેપર 2નું કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે એ તમારા પાસિંગ થવા માટેની ચાવી છે. જો તમે પેપર 1માં ભૂલ કરી ગયા તો તમારે પેપર 2માં બહુ વધારે માર્ક્સ સ્કોર કરવા પડશે. એના કરતાં આપણે એવું કરીએ કે આપણે બંને પેપરમાં સારા માર્ક્સ કવર કરી લઈએ. તો કારણ કે 2 સબ્જેક્ટ તમારું 50% વેટેજ કવર કરે છે ને એની સામે બીજા 7 સબ્જેક્ટ છે જે 50% વેટેજ કવર કરે છે. તો 2 સબ્જેક્ટમાંથી 50% લઈ આવો અને એના પછી તમે આ તમારા 60 સબ્જેક્ટને કરી શકો છો. ઇકોનોમિક્સ માટે મૃણાલ સાહેબની એ આપણે મેન્સ માટેનું હોય તો એના માટે જરૂરી છે. અત્યારે આપણે આ જે પ્રિલિમ છે જેની અંદર તમારી પાસે માત્ર કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોવી જોઈએ અને બેઝિક નોલેજ હોવું જોઈએ. તો વર્લ્ડ ઇન બોક્સની સામાન્ય અભ્યાસ અથવા તો આવી કોઈ બુક બીજા કોઈ પબ્લિકેશને બનાવેલી હોય, બરાબર છે, તો એ બુકને તમે ફોલો કરજો. હવે વાત
ઘણા લોકો કહે છે કે રનિંગની ટિપ્સ છે, તો રનિંગમાં તમારે રોજ રનિંગની મહેનત કરવી પડશે. 5 કિલોમીટર રનિંગ છે તો એના માટે રોજ તમારે નોર્મલ સ્પીડે 6 કિલોમીટર 7 કિલોમીટર જેવું વોકિંગ રનિંગ રાખવું પડશે. સાથે સાથે રનિંગ કરતાં એક્સરસાઇઝ પર વધારે ધ્યાન આપવું પડશે, કારણ કે રનિંગ માટે તમારા લેગ અને તમારા પેટ, તો લેગ અને કોર એક્સરસાઇઝ જે છે એ તમારા રનિંગનો સ્ટેમિના વધારશે. આના માટે તમને યુટ્યુબ પર ઘણા વિડીયો મળી જશે કે જે લોકો રનિંગ માટેની ટિપ્સ આપ તમામને આપતા હોય છે, બરાબર છે. તો તમે એના ઉપરથી એમને ફોલો કરી શકો છો. પણ હા, રનિંગને લાઇટલી ન લેતા, કારણ કે જો રનિંગમાં તમારી છેલ્લા દિવસે થોડી ભૂલ થઈ ગઈ, 1 સેકન્ડથી જો તમે ફેલ થયા છો તો તમે આગળની કોઈ પણ વસ્તુને આપી નહીં શકો. તો સૌથી પહેલું ફોકસ તમારું રનિંગ રાખજો. રનિંગની સાથે સાથે જ્યાં સુધી રનિંગ પછી આઈ થિંક 2-2.5 મહિનાનો સમય કદાચ મળી શકે, તો એ દરમિયાન તમે બાકીના સબ્જેક્ટને ડિટેલમાં વાંચી શકો છો. અત્યારે સૌથી પહેલાં તમે મેથ્સને તમે કવર કરી લેજો, કારણ કે કરંટ તમે 5 મહિના પહેલાંનું કરવાનું છે, તો એ સમય પ્રમાણે તમે એને અપડેટ કરી શકો છો. હવે વાત આવે છે મેન્સની. મેન્સના પેપરમાં જે ટૉપિક પૂછ્યા છે, 5 ટૉપિક છે ગુજરાતીમાં, 3 ટૉપિક છે ઇંગ્લિશમાં. તો જે ગુજરાતીના ટૉપિક છે એ તમામ ટૉપિક એવા છે કે જે તમને પરીક્ષા પાસ કર્યા પછી ડિપાર્ટમેન્ટમાં જે રીતના કામ લાગી શકે છે એ રીતના ટૉપિક મૂકવામાં આવ્યા છે. પહેલું છે નિબંધ, જે 30 માર્ક્સનું છે. તો મેન્સ માટેની પહેલી સ્ટ્રેટેજી એ છે કે તમારે રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડશે. રોજ તમારે 2 કે 3 સવાલો રોજ લખવા પડશે. સવાલો મતલબ કે માની લો કે નિબંધ છે, તમે કોઈ પબ્લિકેશન છે, અક્ષર થઈ ગયું કે કોઈ પણ થઈ ગયું, કે જેની અંદર ડિસ્ક્રિપ્ટિવ સવાલ જવાબો આપેલા હોય છે, તો એને તમે લઈ લો. એક નિબંધને તમે બેઠો જોઈને લખ્યો, જેનાથી તમને ખબર પડશે કે તમારી રાઇટિંગ સ્પીડ કેટલી છે. અને જોઈને લખ્યો છે, એની સાથે સાથે તમારા બેક ઓફ ધ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડમાં એ નક્કી થઈ જશે કે તમારે પેપરને કઈ રીતે લખવાનું છે. અલગ અલગ નિબંધ લખશો તો એનાથી ખબર પડી જશે કે પ્રસ્તાવના કેમની છે અને કન્ક્લુઝન કેમનું છે. એ જ વસ્તુ તમે અહેવાલ અને પત્રલેખનમાં પણ કરી શકો છો. 2 કે 3 પત્રલેખન કે અહેવાલ જ્યારે મેન્સની પરીક્ષા તમે આપો છો ત્યારે તમે એને ડેઇલી પ્રેક્ટિસમાં એડ કરી શકો છો. 2 લખ્યા પછી 1 પત્રલેખન તમારે જાતે લખવાનું, 2 અહેવાલ લેખન લખ્યા પછી 1 અહેવાલ લેખન તમારે જાતે લખી લેવાનું છે. ગદ્યાર્થ ગ્રહણ છે, કોમ્પ્રિહેન્શન, જેની અંદર ફકરામાંથી સવાલ જવાબ લખવાના છે, એ તમામ માટે ઇઝી રહેશે. પરંતુ સંક્ષેપીકરણ છે, સંક્ષેપીકરણમાં તમારે 1/3 એને લખવાનું હોય છે. તો 1/3 સંક્ષેપીકરણ કરતી વખતે તમારે એ જોવાનું છે કે એ જે લખેલું છે એમાંથી તમને કેટલું સમજ પડી છે. માની લો કે તમે કોઈ પિક્ચર જોવા ગયા છો, તો એની સ્ટોરી તમે કોઈને કઈ રીતે કહો છો, બરાબર છે. તો એ જ રીતે તમારે એ સંક્ષેપીકરણને તમારે પેપરમાં લખવાનું છે. 200 વર્ડ્સ છે તો એને 30 શબ્દોમાં લખવાનું છે. 400 વર્ડ્સ હોય તો તમે એને 90 કે 100 વર્ડ્સમાં તમે એને લખશો, કે 120 વર્ડ્સમાં લખશો, બરાબર છે. હવે વાત આવી ઇંગ્લિશની. તો ઇંગ્લિશની અંદર પ્રેસી છે, કમ્પ્રિહેન્શન છે અને અનુવાદ છે. પ્રેસી એટલે સંક્ષેપીકરણ છે. હવે ઇંગ્લિશમાં ઘણા મિત્રોને આપણે તકલીફ થતી હોય છે કે ઇંગ્લિશ કઈ રીતે કરવું. તો હવે ઇંગ્લિશ માટે સૌથી પહેલાં તમારે એના બેઝિક સેન્ટેન્સ ફોર્મેશન વિશે તમને જાણકારી હોવી જોઈએ, કે કયો કાર્ડ છે અને કઈ રીતે એ કાર્ડનો ઉપયોગ થાય છે. પ્રેસી જે હશે ને મોસ્ટલી વર્તમાન કાળમાં જ હોય છે, અને એનો તે જવાબ લખવાનો હોય છે એ પણ તમારે વર્તમાન કાળમાં જ લખવાનો હોય છે. કોમ્પ્રિહેન્શન છે, કોમ્પ્રિહેન્શનમાં પ્રયત્ન કરજો કે જે તમને ફકરો આપેલો છે એને તમે સમજી શકો ને એમાંથી તમારે જે સવાલ છે એના જવાબ તમે આપી શકો. ઇંગ્લિશની અંદર મને લાગે છે ત્યાં સુધી સવાલ જવાબો ઇઝી હોય છે કમ્પેર ટુ ગુજરાતી. અને અનુવાદ માટે તમારે શું કરવું જોઈએ કે અનુવાદ માટે તમે કોઈ પણ એક બુક લઈ લો. જેમ કે હું પ્રિફર કરીશ કે સત્યના પ્રયોગો, ગાંધીજીની જે સત્યના પ્રયોગોની જે નાની બુક આવે છે એનું ગુજરાતી અને હિન્દી વર્ઝન મળતું હોય, ગુજરાતી અને ઇંગ્લિશ વર્ઝન મળતું હોય છે. જીપીએસસીના 80% પેપરમાં સત્યના પ્રયોગોમાંથી તે ચેપ્ટર મૂકી દેવામાં આવતા હતા કે આનું ગુજરાતીથી ઇંગ્લિશ કરો ને ઇંગ્લિશથી ગુજરાતી કરો, બરાબર છે. તો એની અંદર એ બુકને તમે જો એકવાર ગુજરાતીથી ઇંગ્લિશ માટે તમે એને સમજી લેશો તો તમારું જે અનુવાદ છે થોડું બેટર થઈ જશે. બીજી વસ્તુ એ છે કે જો અનુવાદ છે ઇંગ્લિશથી ગુજરાતીમાં કરવાનું આવશે કે ગુજરાતીથી ઇંગ્લિશમાં. જો ગુજરાતીથી ઇંગ્લિશમાં આવે છે તો તમે જે ગુજરાતીમાં જે નિબંધ, અહેવાલ ને પત્રલેખનની પ્રેક્ટિસ કરો છો એને તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું પ્રેક્ટિસ કરો, કે તમને ખબર પડે છે કે નહીં કે તમે તમારા માટે એ ગુજરાતીનું ઇંગ્લિશ કરવું પોસિબલ થાય છે કે નહીં. હા, બેઝિક તમારું ઇંગ્લિશ સારું હશે અને થોડી ઘણી જો તમારી પાસે વોકેબ્યુલરી હશે તો તમે આરામથી આ જે 30 માર્ક્સનું ઇંગ્લિશનું પેપર છે એમાંથી તમે 15 થી 20 માર્ક્સ કે 10 થી 15 માર્ક્સ તમે લાવી શકશો ને એટલા ઇનફ છે.
કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવા માટે એ એક્ઝામના 50% માર્ક્સ લાવવા કમ્પલસરી થઈ જાય છે. 40થી 50% માર્ક્સ તમારી પાસે હશે તો તમે એ એક્ઝામ ક્લિયર કરી લેશો. કારણ કે માર્કિંગ સિસ્ટમમાં પણ કદી 50%થી વધારે માર્ક્સ બહુ ઓછા કેસમાં આપવામાં આવતા હોય છે. અને તમે કોઈ પણ પરીક્ષાના ટોપર્સને લઈ લો, ઇવન યુપીએસસી હોય કે જીપીએસસી હોય, 50% માર્ક આવ્યા હશે તો એણે ગુજરાત ટોપ કર્યું હશે. તો 50% માર્ક્સ આવે એવી આપણી પ્રિપરેશન હોવી જોઈએ. હવે ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે ઇતિહાસ ને આ બધી બાબતો, તો ઇતિહાસને એ બધા માટે તમારે જો એક તો છે જીસીઆરટી, તમામ જે આપણા સબ્જેક્ટ છે એની જીસીઆરટી, ઇતિહાસની 11-12ની જીસીઆરટી, ભૂગોળની 11-12ની જીસીઆરટી, બરાબર છે, અને વારસા માટે હસુતાબેન સેદાણી, બરાબર છે. અર્થશાસ્ત્ર માટે પણ 11-12ની જીસીઆરટી સારી છે. પરંતુ આ બધાનું કમ્પાઇલેશન તમારે કરવું હોય તો મેં જે કીધું છે કે વર્લ્ડ ઇન બોક્સની જે સામાન્ય અભ્યાસ બુક છે એની અંદર તમામ વસ્તુને એક સાથે આવરેલી હતી અમારા સમયના પ્રિપરેશન. અત્યારે ઘણા બધા માર્કેટમાં પબ્લિકેશન છે, મેં બધી બુક્સ જોઈ નથી, એટલે તમને જે યોગ્ય બુક લાગે, તમને જે વાંચવા માટે માફક આવે એ બુકને તમે વાંચી શકો છો. પણ કરંટ અને મેથ્સને તમારે વધારે પ્રાયોરિટી આપવાની રહેશે. કોન્સ્ટેબલ માટે મને આઈડિયા નથી પેપર આ રીતનું છે કે કઈ રીતનું છે. જો આ રીતનું હોય તો સેમ સ્ટ્રેટેજી તમારે વાપરવાની રહેશે. પરંતુ કોન્સ્ટેબલમાં 12 પાસથી લોકોને ફોર્મ ભરવાનું અલાઉડ છે, તો એનું જે લેવલ હશે અને પીએસઆઈનું જે લેવલ હશે બંનેમાં થોડો તફાવત હશે. કોન્સ્ટેબલની અંદર 12 પાસ છે તો એ રીતના પેપર પૂછવામાં આવશે. એના માટે કોન્સ્ટેબલ માટે જીસીઆરટી અને જે મેથ્સ છે રાહુલ દેશવાલ સાહેબનું એટલું ઇનફ રહેશે. જો કોન્સ્ટેબલનું પેપર સિલેબસ જોઈ લઈશ તો એના પછી એના પર અલગથી એક વિડીયો બનાવી દઈશ. હવે મેન્સની પ્રિપરેશન કેમની કરવી, તો ગુજરાત સમાચાર જે બુક છે છાપું છે એની બુધવાર અને રવિવારની પૂર્તિ આવે છે, શદ્દલ અને રવિ પૂર્તિ. તો જે શદ્દલ છે એની અંદર સેકન્ડ પેજ પર ચંદ્રકાંત મહેતા સાહેબનો એક આર્ટિકલ આવે છે. તો એ જે સેકન્ડ પેજ ઉપર ચંદ્રકાંત મહેતા સાહેબનો આર્ટિકલ છે ને જીપીએસસીનો ગુજરાતી સબ્જેક્ટનો કે કોઈ પણ ગુજરાતીના મેન્સના પેપરનો હાર્દ છે. કઈ રીતે તમારે એ પ્રશ્નને પ્રસ્તાવના આપે છે, પછી કઈ રીતે એ એની અંદર ઉદાહરણ નાખે છે, કઈ રીતે એ સ્લોગન વાપરે છે, કઈ રીતે શબ્દોની રમત રમે છે અને કઈ રીતે એનું કન્ક્લુઝન કરે છે કે અંત કરે છે. ચંદ્રકાંત મહેતા સાહેબનું સેકન્ડ પેજ ઉપર, સદ્દલના સેકન્ડ પેજ ઉપર આર્ટિકલ હશે બુધવારની ગુજરાતની પૂર્તિમાં. એ ગુજરાતીના પેપર માટેનો બેસ્ટ આર્ટિકલ છે. બીજી વાત કે રોજ તમારે ગુજરાતીનું છાપું વાંચો, જેથી કરીને તમારી ગુજરાતીની જે શબ્દોની પકડ છે એ મજબૂત થાય. તો હું પ્રિફર કરીશ કે ગુજરાત સમાચાર તમે વાંચી શકો છો. એમાં એની જે ભાષા છે એ થોડી પેપરને અનુરૂપ આવતી હોય છે. બાકી છાપા પણ સારા છે, પણ એની અંદર આપણી જે પરીક્ષા રિલેટેડ કન્ટેન્ટ હોય છે એ થોડું જોવા મળતું હતું મને. નિબંધ માટે તમારે જે તે સમયે જ્યારે તમારી મેન્સ આવશે ત્યારે આપણે એના પર વાત કરી લઈશું. અત્યારે પેપર 1 અને પેપર 2 માટે મુદ્દાની વાત કરવી છે. તો જે આપણું મેથ્સનું ટોપિક થઈ ગયું છે અને પેપર 2માં આપણે બંધારણ, ઇતિહાસને બધાની વાત કરી લીધી છે. હવે પર્ટિક્યુલર બુક વાઇઝ જવું હોય તો બંધારણ માટે મારું પ્રેફરન્સ રહેશે શહેજાદ કાઝી સાહેબની બંધારણની બુક છે, બરાબર છે. ઇતિહાસ ભૂગોળ માટે જીસીઆરટી છે. કરંટ અફેર્સ માટે ગૌરવ ગોર સાહેબના ડેલી કરંટ અફેર્સ છે, બરાબર છે. અને એને મંથલી કમ્પાઇલેશન કર્યા બાદ દર મહિને તમે એમાંથી જે આપણું મંથલી મેગઝીન આવતા હોય છે એમાંથી તમે ગુજરાતની અટારીએથી અથવા તો ગુજરાત રિલેટેડ કરંટ અફેર્સ એને તમારે પોતાની નોટ્સમાં એડ કરી દેવાના છે. કરંટ અફેર્સનું રિવિઝન મેક્સિમમ થાય એનું ધ્યાન રાખવાનું છે. એક યરમાં પ્રિપરેશન, ભાઈ એક યર કરતાં પણ ઓછા સમયમાં પ્રિપરેશન થઈ શકે એવું છે, કારણ કે તમે બધા હવે કોલેજ ગ્રેજ્યુએટ થઈ ગયા છો. મેથ્સ અને રિઝનિંગ તમારે સમય આપીને 2 મહિના કે 3 મહિનામાં એને કવર કરી લો. બાકીના સબ્જેક્ટને પણ તમે જોડે જોડે કવર કરી શકો છો. રિવિઝન માટે શું છે કે તમે જે ટૉપિક વાંચો છો આજે, અથવા તો જેટલું પણ તમે આજે વાંચો છો, આવતીકાલે જ્યારે તમે નવી વસ્તુ ચાલુ કરો તો એની પહેલાં એકવાર એનું તમારે રિવિઝન કરી લેવાનું છે. એના પછી બીજી વસ્તુ ચાલુ કરવાની છે. અઠવાડિયામાં 6 દિવસ વાંચો, 7મો દિવસ માત્ર રિવિઝન માટે બાકી રાખો, કે જે 7મા દિવસ છે એ દિવસે માત્ર 6 દિવસમાં જે કંઈ પણ વાંચ્યું છે એને રિવાઇઝ કરો અને જે તે એ દિવસનું કરંટ અફેર્સ છે એને એક્સ્ટ્રા એડ કરો. આવી રીતે મહિનાના અંતમાં 2 દિવસ રાખો કે મહિનો પૂરો થવા આવે છે એ વખતે મહિનાના અંતમાં આખા મહિનામાં તમે જે કંઈ પણ વાંચેલું છે એને રિવિઝન માટે સમય આપો.
જેથી કરીને તમારું 2 કે 3 વારનું રિવિઝન 1 મહિનામાં જ પૂરું થઈ જશે. આ રીતે દરેક મહિને તમે રિવિઝન કરશો તો તમારું જે યાદ રાખવાની શક્તિ છે અને રિકોલ કરવાની પાવર છે એ વધી જશે. બીજી વસ્તુ છે કે પેપર 1 અને પેપર 2 પરીક્ષામાં કઈ રીતે અટેમ્પ્ટ કરવા. હવે પરીક્ષામાં અટેમ્પ્ટ કરવા માટે મારી એક સ્ટ્રેટેજી હતી કે તમારે, મેં જ્યારે જીપીએસસી આપી હતી ત્યારે હું પ્રિલિમમાં ફેલ થયો હતો. તો એનું કારણ હતું કે મેં મોક ટેસ્ટ નથી આપી. મોક ટેસ્ટ શ્યોરલી આપવી, મોક ટેસ્ટને શ્યોરલી આપીને એને ઇગ્નોર ન કરવું. ભલે તમારો સિલેબસ બાકી હોય તે છતાં મોક ટેસ્ટ આપો, કારણ કે મોક ટેસ્ટ 1 મહિના પહેલાં ચાલુ થતી હોય છે, જેથી કરીને ઘણી વખતે સિલેબસ થોડો ઘણો બાકી રહી જતો હોય છે. તે છતાં મોક ટેસ્ટ એને આપવી. એનસીઆરટી વાંચવાની જરૂર નથી, જીસીઆરટી પર ફોકસ કરજો. બરાબર છે. અને બુક્સ રીડિંગ કરતી વખતે નોટ્સ બનાવવી જોઈએ. બુક્સ રીડિંગ, એકવાર બુક્સને એમને એમ વાંચી લો, બીજી વાર જ્યારે વાંચશો તમે ત્યારે એની અંદર તમે પેનથી અંડરલાઇન કરો. ત્રીજી વાર જ્યારે તમે વાંચો ત્યારે એને હાઇલાઇટરથી અંડરલાઇન કરો, હાઇલાઇટરથી કરો, જેથી કરીને તમને ખબર પડશે કે તમે જ્યારે પેનથી વાંચ્યું, પેનથી અંડરલાઇન કરી છે એના કરતાં પણ ઓછી હાઇલાઇટરમાં અંડરલાઇન થશે. કેમ? કારણ કે તમને ખબર પડી જાય કે આ વસ્તુ મને યાદ નથી રહેતી તો એને અંડરલાઇન કરેલી છે. બીજી વખતે વાંચશો તો હજુ કઈ વસ્તુ યાદ નથી રહેતી તો એ અંડરલાઇન થઈ જશે. પહેલી વખતે વાંચો ત્યારે ખાલી બુક વાંચી જાઓ, અંડરલાઇન બીજી વાર રિવિઝન કરો ત્યારે કરજો. તો આપણે હતા પ્રિલિમના અટેમ્પ ઉપર, પેપરને કઈ રીતે અટેમ્પ કરવું જોઈએ. તો મોક ટેસ્ટ આપવા જાઓ. મોક ટેસ્ટની અંદર 3 સ્ટ્રેટેજી છે, એમાંથી તમારા માટે જે સ્યુટેબલ હોય એને તમે વાપરી શકો છો. પહેલી સ્ટ્રેટેજી કે 200 માર્ક્સનું પેપર છે કે 300 માર્ક્સનું પેપર છે તમારું, બરાબર. તો 200 માર્ક્સના પેપરની અંદર એક અટેમ્પ એવી રીતે આપો કે જેમાં તમે 200 સવાલને અટેમ્પ કરી જાઓ, કોઈ પણ સવાલને ના છોડો. બરાબર છે. બીજી મેથડ એ છે, એકવાર એ કરી લીધું, બીજી વાર એવું કરો કે માત્ર તમને જે આવડે છે, તમને શ્યોર છે કે આ સવાલનો જવાબ આ જ છે, એવા સવાલને તમે અટેમ્પ કરો. બરાબર. ત્રીજી વસ્તુ છે કે ત્રીજી એટેમ્પની અંદર એવું કરો કે જે તમને આવડે છે એ તો કરવાના જ, પણ જે ઓપ્શનની અંદર તમને એવું લાગે છે કે 2 ઓપ્શન તો નથી જ આવતા, માત્ર 2 ઓપ્શન આવે છે બીજા, તો એ બંનેમાંથી કયો હોઈ શકે છે તેના પર રિસ્ક લેવાનો ટ્રાય કરો કે આમાંથી અમુક કેટલા સવાલો પર હું રિસ્ક લઉં છું. બરાબર છે. અને પછી 3 પેપરને એનાલિસિસ કરો કે બધા અટેમ્પ કર્યા તો એની અંદર વધારે માર્ક્સ આવે છે, માત્ર સાચા અટેમ્પ કર્યા તો એની અંદર વધારે માર્ક્સ આવે છે, કે પછી સાચા અને 50% વાળા અટેમ્પ કર્યા તો એની અંદર વધારે માર્ક્સ આવે છે. કારણ કે મારા ઘણા મિત્રો છે કે જે લોકો 200 અટેમ્પ કરીને આવે છે ને એ લોકો પ્રિલિમમાં સારા માર્ક્સ સ્કોર કરે છે. અને ઘણા મિત્રો એવા પણ છે કે જે લોકો માત્ર સાચા અટેમ્પ કરીને જીપીએસસીમાં 300માંથી 180 190 સ્કોર કરી જાય છે. તો તમારી મેથડ કઈ છે ને તમારા માટે કયું સુટેબલ ઓપ્શન છે એ તમારે નક્કી કરવાનો છે ને આવી રીતના પ્રેક્ટિસથી ખબર પડશે. બરાબર છે. મિનિમમ 2 મોક ટેસ્ટ આપો, વધારે 2 કે 3થી વધારે આપવાની જરૂર નથી. મિનિમમ 2 મોક ટેસ્ટ આપો, અલગ અલગ જગ્યાએ આપો, અને એને પરીક્ષા સમજીને જ આપો. એવું નહીં કે આ મોક ટેસ્ટ છે તો એને હું આપી દઉં, એને આપણે ઇઝીલી લઈને એને આપી દઉં, એવું ન કરતા. એને પરીક્ષા સમજીને જ આપજો. અને ઘણા મિત્રો કહે છે આ વિડીયો જરૂરથી અપલોડ કરી દઈશ જેથી કરીને જે મિત્રોએ નથી જોયો એ લોકો પણ જોઈ લે. બરાબર છે. હવે એનસીઆરટી અત્યારે આપણે વાંચવાની જરૂર નથી. બરાબર છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો તો હવે ગુજરાતીમાં તકલીફ પડે, પણ બધા છો તો ગુજરાતી જ ને. બરાબર છે. તો ગુજરાતીમાં તકલીફ તો થોડી રહેશે, કારણ કે ગુજરાતની પરીક્ષા છે એટલે ગુજરાતી પર તમારી પકડ હોવી આવશ્યક છે. હા, તમારે ઇંગ્લિશમાં જ આપવી હોય તો એના માટે ક્લાસ 1-2ની જે એક્ઝામ છે એને તમે ક્લિયર કરી શકો છો. મેથ્સ માટે રાહુલ દેસવાલ સાહેબનું મેં તમને કીધું હતું. અને પ્રેક્ટિસ માટે જે બુક્સની અંદર તમને વધારે દાખલા મળે પ્રેક્ટિસ કરવા માટે, જેની અંદર ગુજરાતના પણ નહીં પણ એસએસસીને એ બધાના પણ દાખલા હોય છે. મારી પાસે લિબર્ટીની હતી કે જેની અંદર એસએસસીની એ તમામના દાખલાઓ હતા, તો એનાથી હું પ્રેક્ટિસ કરતો હતો. પણ પ્રેક્ટિસ કઈ રીતે કે જે સાહેબ જોડેથી હું શીખ્યો છું એની જ મેથડના આધારે, કારણ કે બુક્સની અંદર એમની પોતાની મેથડ હોય છે અને બીજાની અંદર પોતાની મેથડ હોય છે. તો રાહુલ દેસવાલ સાહેબનું મેં ક્વોન્ટિટી ઓપ્ટિટ્યૂડ માટે કીધું છે. રિઝનિંગ માટે તમે તમારી રીતે કરી શકો છો, અથવા તો એમને ફોલો કરવાથી એ પણ કરી શકો છો. બરાબર છે. અને બાકી રહી બેઝિક પ્રિપરેશન દરમિયાન ધ્યાન રાખવાની બાબતો.
તો પ્રિપરેશન દરમિયાન તમારો એક ચોક્કસ રૂટીન બનાવી રાખજો. એવું નહીં કે આજે હું સવારે વાંચીશ તો હું કાલે રાતે વાંચીશ, એવું નહીં. જો તમે રાતના આદતી હોય તો રાતના વાંચો, દિવસના આદતી હોય તો રાતના આરામ કરો, 9-10 વાગે સૂઈને સવારે 4-5 વાગે ઉઠીને પણ તમે વાંચી શકો છો. 5 વાગે ઉઠીને થોડી એક્સરસાઇઝ કરીને જેથી કરીને તમારું રનિંગને એ પણ જળવાઈ રહે. બરાબર છે. જ્યાં સુધી રનિંગ છે ત્યાં સુધી તમારો રેસ્ટ બોડીને મળી રહે એ રીતની પ્રિપરેશન રાખજો કે જેથી કરીને થકાન ન થાય ને બીમાર ન પડો. જો બીમાર પડ્યા અને જો એક્ઝામમાં કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ તો પછી એ 1 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી આ એક્ઝામ માટે રાહ જોવી પડી શકે છે. બરાબર છે. અને બીજી વાત એ છે કે ખાવા પીવામાં ધ્યાન રાખવું, આડું અવડું ન ખવાય, ચોક્કસ પ્રોપર હાઇજેનિક જમવાનું જમો, કારણ કે બીમાર પડવું અને પરીક્ષા આવી એ બંને વસ્તુ ભેગી સારી નથી હોતી. અનુભવેલી છે એટલા માટે તમને કહું છું. હા, જો તમે કોઈ ક્લાસ જોઈન કરવા છે કે નથી જોઈન કરવા, બરાબર છે. હવે ક્લાસીસ માટે એવું છે કે જે વ્યક્તિને જોઈન કરવા હોય એ કરી શકે છે, ન કરવા હોય એને કોઈ જરૂર નથી. હા, જે લોકો ક્લાસ જોઈન નથી કરતા એ લોકોએ મહેનત કરવાની છે, જાતે મહેનત કરવાની છે, અથવા તો જાતે મહેનત કરતા હોય તો ગ્રુપમાં મહેનત કરો. ક્લાસીસમાં કેવું થાય છે કે જે સાહેબો ભણાવતા હોય છે એ લોકોએ તમારા વતી બધા પેપરનું એનાલિસિસ કરેલું હોય છે, કયું ટૉપિક ચાલે છે, કેવો ટ્રેન્ડ ચાલે છે, જેથી કરીને તમારી એ મહેનત ઓછી થઈ જતી હોય છે. પરંતુ જાતે મહેનત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ બધી મહેનત આપણે જાતે કરવાની હોય છે. તમારે ક્લાસીસ તમે કરી શકતા હોય તો તમે કરી લેજો, કોઈ વાંધો નથી એમાં. ન કરી શકતા હોય તો જે તમને કીધેલું છે એ સબ્જેક્ટ વાઇઝ તમે એના ઉપર ફોકસ આપીને તમારા મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકો છો. બરાબર છે. રનિંગની અંદર માર્ક્સ નથી, જેથી કરીને જે લોકો બહુ ફિટ હતા અને જે લોકો રનિંગમાં માર્ક્સ લઈ જતા હતા એમને કદાચ નુકસાન છે, પરંતુ જે લોકો રનિંગમાં ફેલ થઈ જતા હતા એ લોકો માત્ર 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે, તો એના આધારે તમે પાસ થવાના તમારા ચાન્સીસ વધી જાય છે અને તમે કોમ્પિટિશનમાં પણ રહેશો, કારણ કે માર્ક્સ નથી મળતા એના. અને આ જે પેપર છે આ પેપરની અંદર અધિકારીઓની પસંદગી કરવાની છે. અને પેપર ગયા વર્ષનું પેપર તમે જોશો તો એના આધારે તમને ખબર પડશે કે રેગ્યુલર જે પોલીસ ભરતીની પરીક્ષા આવતી હતી એના કરતાં લેવલ અપ કરવામાં આવ્યું છે. આ અપ કરેલું લેવલનું કારણ માત્ર એટલું જ છે કે ગોખેલ નોલેજ છે એની સામે જે સમજણ શક્તિનું છે એને વધારે પ્રેફરન્સ આપવામાં આવે. કારણ કે મેથ્સ અને રિઝનિંગ એવી વસ્તુ છે કે જે ગોખવાથી નહીં આવડે, એને તમે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીથી સમજેલું હશે કે કઈ રીતે તમારી લોજિકલ રિઝનિંગની ક્ષમતા છે, જેથી કરીને તમે આવનારી નોકરીની પણ સમસ્યાઓને તમે કઈ રીતે ટેકલ કરી શકો છો. તો એના માટે મેથ્સ અને રિઝનિંગને વધારે ભાર આપવામાં આવ્યો છે. અને પ્લસ એની અંદર 40% કરી દીધું, એટલે 100માંથી તમારે 40 માર્ક્સ તો મિનિમમ લાવવા પડશે. અને પેપર 2માં પણ એવું જ છે, જેથી કરીને તમે એક પણ સબ્જેક્ટને ઓછું વેટેજ નહીં આપી શકો, પરંતુ તમારે બધા સબ્જેક્ટને તમે પ્રોપર વેટેજ આપેલું હોય અને મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવા હોય તો 3 સબ્જેક્ટ મેં તમને કીધા, મેથ્સ, બંધારણ અને કરંટ અફેર્સ. આ સબ્જેક્ટને તમે ચોક્કસ ધ્યાનપણે કરજો, કારણ કે ગુજરાતની 30% પબ્લિક છે એ મેથ્સને અત્યાર સુધી સ્કીપ કરતી હતી. જેથી કરીને તમારું મેથ્સ જો અત્યારે સારું થઈ જશે તો તમે એ લોકો કરતાં આગળ થવાના તમારા ચાન્સ વધી જશે. આ ઉપરાંત એવું નથી કે આ પીએસઆઈની જ પરીક્ષા પૂરતું, એકવાર તમે મેથ્સ આ પરીક્ષામાં સ્ટ્રોંગ કરી લીધું તો આવનારી જીપીએસસી, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, કોઈ પણ પરીક્ષા હોય, ટેકનિકલની પરીક્ષા છે, તમામની અંદર તમારે એ મદદરૂપ થશે. જૂના પેપરો જુઓ, સાથે સાથે જીપીએસસી જે અત્યારે કરંટમાં પેપર લઈ રહી છે એ ટેકનિકલના હોય કે જીપીએસસીના હોય, બરાબર છે. ટેકનિકલના હશે તેમાં 100 માર્ક્સનું જીએસ પૂછાતું હોય છે. એ 100 માર્ક્સનું જે જીએસ છે એમાંથી ઘણીવાર જીપીએસસી એ બેઠા સવાલ મૂકેલા છે. હા, જીપીએસસી સવાલ રિપીટ નથી કરતી. કયા? એની જે 4 પરીક્ષા હતી એસટીઆઈ, ડીવાયએસઓ અને 1-2, એમાં પૂછાયેલા સવાલ રિપીટ નથી કરતી. પરંતુ જે ટેકનિકલ પરીક્ષા હોય છે, સિવિલની છે, નર્મદાની છે કે રોડ એન્ડ બિલ્ડિંગની છે, એની અંદર જે 100 માર્ક્સનું જીએસ પૂછાતું હતું એમાંથી ઘણા સવાલો જીપીએસસીમાં ડાયરેક્ટ પૂછાતા હતા. તો એના પણ પેપરોને તમે જુઓ. અને એક પ્રિલિમ માટે એક તમે જે જૂના પેપરો હશે એના આધારે જે ક્વેશ્ચન આન્સરની બુક બનાવેલી હશે એક વસાઈ લો, જેથી કરીને તમારું જે સબ્જેક્ટ ક્લિયર થતું જાય છે એના આધારે તમે એના સવાલ જવાબની પ્રેક્ટિસ કરતા રહી શકો. બરાબર છે. આના સિવાય મને નથી લાગતું કે મેરિટ કેટલું રહેશે ને એ બધું કેવું હોય છે કે મેરિટ એ તમારા જે પ્રિપરેશન છે અને જે ટ્રેન્ડ છે એના આધારે મેરિટ નક્કી થતું હોય છે.
મારે જ્યારે STIની પરીક્ષા હતી એ વખતે સારી તૈયારી કરવા છતાં પણ મારે 65 કે 67 સુધી સ્કોર થતો હતો, અને ગયા વર્ષ એના આગલા વખતે DYSOનું મેરિટ અટક્યું હતું 80 ઉપર, પણ એ વખતે STIનું મેરિટ અટક્યું 62 ઉપર. કેમ? કારણ કે પેપરની પેટર્ન એવી હતી જેના લીધે બધા લોકોને માર્ક્સ ઓછા આવ્યા હતા. તો તમારી પ્રિપરેશન સારી હોય અને તે છતાં તમને એવું લાગે કે તમારા માર્ક્સ ઓછા થઈ રહ્યા છે, તો ડરવાની જરૂર નથી. જો તમને નહીં આવડ્યું તો કોઈને નહીં આવડ્યું હોય, બરાબર છે. જો તમારી પ્રિપરેશન સારી અને યોગ્ય દિશાની હોય, તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હોય, તો તમને નહીં આવડ્યું હોય તો એ અડધા ગુજરાતને નહીં આવડ્યું હોય, અને પેપર પાસ કરવા માટે આપણે અડધા ગુજરાતથી આગળ રહેવાનું જ જરૂરી છે, બરાબર છે. પોતાના ઉપર વિશ્વાસ રાખજો, બરાબર છે. એક્ઝામિનેશન હોલમાં હાર્ટ રેટ વધી જાય છે, તમામનો વધી જાય છે. જો તમે રમતગમતના ખેલાડી રહ્યા હશો તો તમને ખબર હશે કે ગમે તેટલી પ્રેક્ટિસ કરી હોય પણ ગ્રાઉન્ડ ઉપર જ્યારે તમે જાઓ છો ત્યારે હાર્ટબીટ વધી જ જાય છે. પરંતુ એકવાર તમે જો એ માહોલમાં કમ્ફર્ટેબલ થઈ જશો પછી તમને વાંધો નહીં આવે. એ માહોલ એટલે તો હું તમને કહું છું કે જે મોક ટેસ્ટ આપવા જાઓ છો એ ત્યાં સેન્ટર ઉપર આપવા જાઓ, જેથી કરીને ત્યાં આગળ બધા વિદ્યાર્થીઓ હશે અને તમને એ માહોલ જોવા મળશે. તો એ માહોલની અંદર તમે પેપર આપ્યા હશે મોક ટેસ્ટના, તો એના આધારે તમને જે હાર્ટબીટ ડરનો જે માહોલ છે ઘટી જશે. અને પેપર એટેમ્પ કરતી વખતે એક સવાલની પાછળ ના પડ્યા રહેતા. મેથ્સ 100 માર્ક્સનું મેથ્સ છે તો એની અંદર એક સવાલ એવો છે કે જે તમારા ઈગો અને તમારા પ્રશ્ન વચ્ચે જો ઈગોનો ટસલ થઈ જાય કે આ મને કેમ નથી આવડતો, તેને તમે થોડી વાર જતો કરો. જો થોડી સમયમાં નથી થતો એ તેને જતો કરો અને બીજા સવાલ પર અટેમ્પ કરો. પછી જ્યારે સમય વધશે ત્યારે આપણે એને અટેમ્પ કરી લઈશું, બરાબર છે. અને જે સવાલ તમને નથી જ આવડતા, જે સવાલ તમને નથી જ આવડતા એ સવાલને તમે અટેમ્પ કરવાનો પ્રયત્ન ન કરતા, કારણ કે એ તમારો સમય ખાઈ જશે, બરાબર છે. GCRT NCERT બંને વસ્તુ સારામાં સારી છે. NCERTમાં હવે ગુજરાત બોર્ડે જે છે NCERT પરથી જ તે GCRTની બુક્સ બનાવેલી છે. NCERT વાંચવી એ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે સારી છે, પર તમારી પાસે સમય હોય તો તમે NCERT પણ વાંચી શકો છો, બરાબર છે. પરંતુ આ જે મેં તમને કીધું છે એટલું ઇનફ. આ મેં તમને જે કીધું છે મારા મન મુજબ આ બેઝિક તમારી માહિતી છે. એના સિવાય તમારે એક્સ્ટ્રા કરવું હોય તેમાં પરીક્ષા માટે ક્યારેય એક્સ્ટ્રા માટે મનાઈ હોતી નથી. તમારા સમય અને તમારી તાકાત પ્રમાણે તમે એક્સ્ટ્રા વાંચી શકો છો. આ જે મેં તમને જાણકારી આપી છે 80% કોમન લોકો માટે આપી છે, પરંતુ જે 20% છે આગળ તમારી NCERT કરેલી હશે તો આગળ GPSCમાં પણ તમને ફાયદો કરવાની જ છે, બરાબર છે. ગુજરાતી સાહિત્યને જો વારસો પૂછેલો છે, ગુજરાતી વારસાની અંદર તમામ વસ્તુ આવી શકે છે કે જેની અંદર મંદિરોથી લઈને સાહિત્યથી લઈને નૃત્યથી લઈને બધું જ આવી શકે છે. જેથી કરીને એનું ઓવરઓલ તમારે જાણકારી હોય તો એના માટે જે ગુજરાતી જે સામાન્ય અભ્યાસની મેં બુક કીધી છે એની અંદર તમામ વિશે ઓવરઓલ જાણકારી આપેલી છે. આ ઉપરાંત કરંટ અફેર્સમાં કોઈ પણ જાતની વસ્તુ ચાલતી હોય, જેમ કે હમણાં મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલમાં જોયું હતું કે જ્યાં આગળ ડાંગમાં નૃત્ય થતા હતા, તો એ નૃત્યનો સમયગાળો છે તો એ નૃત્ય તમે જોયું હોય તો એના વિશે વાંચી લો. કરંટ અફેર્સમાં જે કોઈ પણ વસ્તુ આવે છે એનું GS તમને ખબર હોવી જોઈએ. કરંટ અફેર્સને કઈ રીતે વાંચવાનું છે કે કરંટ અફેર્સમાં જે આવે છે એ તો આપણે વાંચવાનું જ છે, પરંતુ કરંટ અફેર્સમાં ન્યાયાધીશની નિમણૂક વિશેની વાત આવે છે તો તમારે ન્યાયાધીશની નિમણૂકને બંધારણમાં જોવાની છે. કરંટ અફેર્સમાં WPI CPI વિશે આવે છે તો અર્થશાસ્ત્રમાં જઈને WPI CPI વિશે જોવાનું છે. ઇન્ફ્લેશન વિશે આવે છે તો ઇન્ફ્લેશન વિશે આપણે GSમાં જોવાનું છે. એ મહેનત આપણે કરવાની છે. તમારી સામે કોઈ એવો તમને એવું આવે છે કે અત્યારે નવી ટેકનોલોજી આવે, હવે અમારા પેપરમાં પૂછાતું હતું કે બ્લૂટૂથ શું છે. હવે બ્લૂટૂથ આપણે રોજ વાપરીએ છીએ, પરંતુ બ્લૂટૂથ વિશે કદી આપણે સર્ચ નથી કરતા, બરાબર છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ માટે તો તમારે કેવું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ એ પેપર પછી થતી હોય છે, પેપર પહેલાં હોય તેમાં પણ આપણા સાચા ડોક્યુમેન્ટ હોય છે તો એમાં કોઈ વાંધો નથી આવતો. નામ અને અટક જુદી હોય તો સોગંદનામું તમે જોડી શકો છો, તમારા પુરાવા જોડી શકો છો, બરાબર છે. મેડિકલમાં અમુક નંબર સુધીની લિમિટ છે અને મેડિકલ એક્ઝામ પછી થતું હોય છે. તમે એક્ઝામમાં ક્લિયર થયા પછી ચશ્માના નંબર પણ કઢાવી શકો છો, બરાબર છે. જો તમારા વધારે નંબર હોય તો તમારે તમારા જે ભરતીના નિયમો છે એને તમારે જોવા પડશે કે નંબર સાથે પહેલાં મેડિકલ થશે કે નંબર પછી થવાનું છે. અમારી વખતે મેડિકલ એક્ઝામમાં સિલેક્ટ થયા પછી હતું, જેથી કરીને ઘણા લોકોએ નંબર પણ ઉતરાવી દીધા હતા, તો તમે એ પણ કરી શકો છો.
ઇંગ્લિશ રાઇટિંગ માટે રોજ તમારે રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડશે. અને બીજી વસ્તુ છે કે પ્રયત્ન કરો કે માત્ર ગુજરાતીમાં ન જોવાનું રાખો, ગુજરાતીના વિડીયોઝ જોવાનું ન રાખો, ઇંગ્લિશમાં પણ કરંટ અફેર્સના વિડીયોઝ જોવાનું રાખો, જેથી કરીને તમારા કાનમાં ઇંગ્લિશ જશે, મગજમાં ઇંગ્લિશથી વિચારશો, જેથી કરી તો તમને ઇંગ્લિશ આવડશે. કેરલામાં જન્મેલો છોકરો ઇંગ્લિશ કેમ ન બોલતો થાય છે? કારણ કે એની આજુબાજુ ઇંગ્લિશ જ બોલાતું હોય છે, એટલે એને ઇંગ્લિશ આવડે છે. ત્યાંના રિક્ષાવાળાને આપણે વિડીયો જોઈએ છે કે ઇંગ્લિશમાં બોલે છે, પણ તેની આજુબાજુ ઇંગ્લિશ જ બોલાય છે, તો એને ઇંગ્લિશ આવડી જ જશે. તમે ઇંગ્લિશમાં સમય હોય તો માનનીય વડાપ્રધાન સાહેબની સ્પીચ છે, વેંકૈયા નાયડુ સાહેબની સ્પીચ છે, અને યુટ્યુબમાં સીસી સાથે ચાલુ કરશો, સબટાઇટલ સાથે, કેપ્શન સાથે, તો તમે એ જે ઇંગ્લિશમાં બોલે છે તો ઇંગ્લિશમાં શું લખાઈને આવે છે એને જોશો તો તમને ખબર પડશે કે આ વસ્તુને આ રીતના બોલાય. બરાબર છે. અને ઇંગ્લિશ માટે પ્રયત્ન કરો કે તમે કોઈક એક સાદી બુક્સ જેવું લઈ લો. કરંટ અફેર્સની બુક હશે તો એ વાંધો નથી, બરાબર છે. અથવા તો કોઈ નોવેલ હોય નાનકડી, અથવા તો આપણા જે 11-12ના જે ચોપડા હતા, ઇંગ્લિશની બુક હતી, એને વાંચો, એમાંથી ટ્રાન્સલેશન કરતાં શીખો. સૌથી પહેલાં ઇંગ્લિશ માટે તમારે સેન્ટેન્સ ફોર્મેશન શીખવું પડશે, વોકેબ્લરી શીખવી પડશે. તમારા જે શબ્દો આવે છે, પ્રેસી રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને અનુવાદ છે, એની અંદર તો કોઈ પણ વસ્તુ આવી શકે છે. પ્રેસી રાઇટિંગમાં જરૂર નથી જીએસ આવશે, એટલા માટે હું નથી કહેતો કે તમે ઇંગ્લિશમાં જીએસ વાંચો. કારણ કે જો નિબંધ હોત ઇંગ્લિશમાં તો હું તમને કહેત કે ઇંગ્લિશમાં તમે જીએસ કે કરંટ અફેર્સ વાંચવાનું ચાલુ કરો કે જેથી તમારું જીએસ સારું થશે ઇંગ્લિશમાં. આ 3 માટે તમારે બેઝિક સેન્ટેન્સ ફોર્મેશન જોઈશે, વોકેબ્લરી થોડી જોઈશે, અને તમારે થોડી પ્રેક્ટિસ જોઈશે. આ 3 વસ્તુ તમારી હશે એટલે તમારા ઇંગ્લિશના જે 30 માર્ક્સ છે એમાં તમે સારો સ્કોર કરી શકશો. મેથ્સ માટે આગળ કહી દીધું છે, આ વિડીયોને તમે આગળ જોઈ શકો છો. રાહુલ દેસવાલ સાહેબ છે વાઈફાઈ સ્ટડી પર. આના સિવાય તમે જે કોઈ ક્લાસમાં જતા હોય તો એમાં પણ તમે કરી શકો છો. બરાબર. સાયન્સ ટેકનોલોજી માટે સામાન્ય અભ્યાસ બરાબર છે. તમે આ ઉપરાંત કરંટ અફેર્સમાં જે કંઈ પણ મિસાઇલ આવે છે, જે કોઈ પણ સેટેલાઇટ લોન્ચ થાય છે, ઇસરો છે, જો સાયન્સ અફેર્સનો મેઇન મુદ્દો જે હોય છે, સાયન્સ અને ટેકનો, એનો મેઇન મુદ્દો જે આપણું જે સંરક્ષણ ક્ષેત્ર છે એ હોય છે, આપણું જે સ્પેસ ક્ષેત્ર હોય છે એ હોય છે. બરાબર છે. આ ઉપરાંત બાયોલોજી ક્ષેત્રે કંઈક પ્રગતિ થઈ હોય તો એ હોય છે. કરંટમાં કોઈ બીજી વસ્તુ રહેતી હોય સાયન્સ ટેકને રિલેટેડ તો એ હોય છે. બરાબર છે. તો આપણે બેઝિક તમામ વસ્તુ વિશે વાત કરી લીધેલી છે. વિડીયો અપલોડ કરી દઈશ. ઓનલાઈન યુટ્યુબ પર વિડીયોઝ જોવા જોઈએ કે બુક વાંચવી જોઈએ. માની લો કે કોઈ વસ્તુને તમને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નથી મળતી, તેને તમે કોઈ પણ જગ્યાથી શીખી શકો છો. જેમ કે બુક્સમાં તમને માની લો કે ભૂગોળમાં કોઈ ટૉપિક સમજ નથી આવતો તો એને તમે ઓનલાઈન યુટ્યુબ ઉપર એ ટૉપિક સર્ચ કરો, જેથી કરીને તમને ઘણી વખતે વિઝ્યુલાઇઝેશન સાથે શીખવાડશે કે વિડીયો સાથે કે કઈ રીતે કઈ પ્રોસેસ હોય છે, પાછા પડતા મોસમી હવામાનો ક્યાંથી આવતા હોય છે, વરસાદ કેમનો પડતો હોય છે, બાષ્પીભવનની પ્રોસેસ શું હોય છે. તો એ બધું તમારું કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માંગી લેશે ભૂગોળ અને અર્થશાસ્ત્ર. બરાબર છે. 3 અવર અને 200 માર્ક્સ છે. સો લેવલ અપ હશે. જુઓ, લેવલ અપ તો પરીક્ષામાં રહેવાનું છે, એના લીધે તે મેથ્સને તમારું પ્રાયોરિટી આપી દેવામાં આવી છે. અને તમે ગયા વખતનું પેપર તમે જોશો તો એની અંદર પણ તમારા જે પ્રશ્નો હતા એ જીપીએસસી કક્ષાના હતા, અને એ સારી વસ્તુ છે. તમારે પરીક્ષાને હળવી નથી કરવાની, આપણે પરીક્ષાની પ્રમાણે સ્ટ્રોંગ થવાનું છે. મોટિવેશન માટે શું છે કે મોટિવેશન માટે આપણા મા બાપ જે છે એમને આપણે આગળ રાખીએ કે આપણે જે કરવાના છીએ એનાથી એમના મોઢા પર શું સ્માઇલ આવશે. તમે અત્યારે વાંચી રહ્યા છો, તમે પાસ કરી લેશો, પછી તમારી વાતો, તમારી બાબતો લોકો સ્ટ્રેટેજી તરીકે વાપરશે. તમારા મિત્રો સર્કલ વચ્ચે તમારું મહત્ત્વ શું વધી જશે. તમારા દાદા દાદી છે એ લોકો તમારા પર ગર્વ કરશે. એ બધાને કન્ટિન્યુઅસ મોટિવેશનમાં તમે રાખી શકો છો. બરાબર છે. ઓફલાઈન ક્લાસીસ માટે તો આમાં કેવું છે કે તમે કોઈ પણ જગ્યાએ જતા હો છો તો ટ્રાયલ અને એરર બેઝ ઉપર હોય છે. દરેક ક્લાસીસવાળા તમને ડેમો લેક્ચર્સ આપતા હોય છે. ડેમો લેક્ચર્સમાં તમને કઈ જગ્યાનું વાતાવરણ શૂટ થાય છે, કઈ જગ્યાનું માહોલ શૂટ થાય છે, કયા સાહેબ શૂટ થાય છે, એના આધારે તમારે પ્રિપરેશન કરવાની હોય છે. અને બીજી વાત એ કે જો તમે કોઈ ક્લાસ જોઈન કરો છો તો એ ક્લાસને તમે દિલથી ફોલો કરજો. ત્યાં આગળ જે જણાવવામાં આવે એને પહેલાં કરી લેજો, પછી પોતાનું મગજ બુદ્ધિ દોડાવજો. કારણ કે તમે ત્યાં જોઈન કર્યું છે તો કુદરતે કોઈ પણ વિચારીને તમને ત્યાં મોકલ્યા છે, તો એ વસ્તુ પર તમે વિશ્વાસ રાખી અને મહેનત કરજો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. હવે ત્યાં સાહેબ કંઈક ભણાવે છે અને તમે કહો છો કે મારે આ નથી ભણવું, મારે આ કરવું છે, તો ભાઈ ક્લાસ જોઈન ન કરતા.
જો તમે ક્લાસ જોઈન કરો છો તો મેડિકલ માટે આંખના નંબર અને કલર બ્લાઇન્ડનેસ ઇમ્પોર્ટન્ટ હોય છે. આઈ થિંક 1.5 કે 2 નંબર સુધીનું અલાઉડ હોય છે અને કલર બ્લાઇન્ડનેસ અલાઉડ નથી હોતી. બરાબર છે. તો કલર બ્લાઇન્ડનેસ ને બધું ટેસ્ટ હોય છે જે તે સમયે તમે કરાવી શકો છો. સબ્જેક્ટ વાઇઝ બુક ડિસ્ક્રિપ્શન હું સ્ટોરીમાં અપલોડ કરી દઈશ કે અત્યારે મેં કઈ બુક્સ ને બધું જે જણાવ્યું છે તેને તમે ફોલો કરો. અને જરૂરી નથી કે મેં જે બુક્સ જણાવી છે એને જ ફોલો કરી શકો. તમે જે બુક્સ વાંચતા હોય છે એને પણ વાંચી શકો છો. બુક્સ લિમિટેડ રાખજો, રિવિઝન વધારે રાખજો. કરંટ અફેર્સને ભલે તમે અલગ અલગ સોર્સિસમાંથી કરતા હોય, પરંતુ જે તમારું જે સ્ટેટિક પોર્શન છે એના માટે બુક્સ ન બદલતા. બરાબર છે. ડીપમાં વાંચવાનો વાંધો નથી, પરંતુ ડીપમાં વાંચવું અત્યારે 25 માર્ક્સમાં 3 સબ્જેક્ટ એટલે કે 8 તરી 24 માર્ક્સ. એક સબ્જેક્ટના 8 માર્ક્સ માટે તમે છેક ડીપમાં જઈને વાંચશો એ પણ જરૂરી નથી. બરાબર છે. આપણે તૈયારી કઈ રીતે કરવી જોઈએ કે શું વાંચવું, એના કરતાં શું ન વાંચવું, અને કઈ પરીક્ષા શું માંગે છે. જીપીએસસી હોય તો તમારે ડિટેલમાં વાંચવું પડતું હોય છે. આમાં પણ વાંચવું પડશે કારણ કે પેટર્ન બદલાણી છે. તો આ વખતે આની અંદર પણ કદાચ લાઇનરવાળા ક્વેશ્ચન આવી શકે છે કે 3 લાઇનમાંથી કયા પ્રશ્નો સાચા કયા ખોટા છે. બરાબર છે. તેના માટે પણ મેં કીધું કે મોક ટેસ્ટમાં જઈને તમે આપી શકો છો. બરાબર. અને એક વસ્તુ બીજી બી છે કે જ્યારે નીચેના વિધાનોમાંથી કેટલા સાચા કેટલા ખોટાની પૂછેલું હોય છે, તેમાં આ મારું માનવું છે, એને તમે માનો ના માનો અલગ વસ્તુ છે, એને તમે મોક ટેસ્ટમાં ટ્રાય કરી શકો છો કે છેલ્લે તમારે જ્યારે 1, 2, 3 અને 1, 2, 3, 4 હોય છે તેમાં મારું જે ઓપિનિયન હતું જે તે સમયે કે હું 1, 2, 3, 4ને ટીક કરી દેતો હતો. એ રિસ્ક લેવાની વાત હતી. હવે રિસ્કની પણ એક પેટર્ન છે. તમે વિચાર કરો કે તમારા એક સવાલનો 1 માર્ક્સ છે. બરાબર છે. અને એનું નેગેટિવ માર્કિંગ કેટલું છે? 0.25 છે. બરાબર. નેગેટિવ માર્કિંગ છે 0.25. તો 10 સવાલના તમારા કેટલા માર્ક્સ થાય છે? 10 થાય છે. અને 10 સવાલના નેગેટિવ માર્કિંગ કેટલા થશે? 2.5 માર્ક્સ થાય. 10 સવાલના તમે નેગેટિવ માર્કિંગ કરવા જાઓ તો 2.5 માર્ક્સ થશે. બરાબર છે. તો 10 સવાલમાં માની લો કે તમે તમામની અંદર ડી ઓપ્શન ટીક કરી દીધો છે. તમામની અંદર ડી ઓપ્શન ટીક કરી દીધો છે. તો તમારા જો 2 સવાલ સાચા પડે છે તો તમારે 2 સવાલ સાચા પડે તો તમારા 2 સવાલ તો સાચા પડે ને એના 2 પોઈન્ટ એટલે 3 માર્ક્સ કટ કરો તો તમને 0.5 માર્ક્સ મળે. 10માંથી 0.5 માર્ક્સ મળશે. બરાબર છે. પરંતુ તમારા 2 કરતાં વધારે સાચા પડી ગયા તો તમને એક્સ્ટ્રા પ્લસમાં માર્ક્સ મળશે. આ પેટર્ન શેના માટે કે જ્યારે તમને કંઈ નથી આવડતું અને બહુ બધા સવાલ એવા બ્લેન્ક જતા હોય તો એની અંદર તમે આ પેટર્ન વાપરી શકો છો. પણ સૌથી પહેલાં આ પેટર્નને તમારે મોક ટેસ્ટમાં ટ્રાય કરવાની છે કે આ પેટર્ન તમારા નસીબ સાથે મેળ ખાય છે કે નહીં. પરીક્ષામાં 90% મહેનત છે, 10% નસીબ પણ છે. તો તમારી જે પેટર્ન છે, 3 પેટર્ન મેં MCQ અટેમ્પ કરવા માટેની જણાવેલી છે, એમાંથી તમારી પેટર્ન કઈ છે એ તમારે નક્કી કરવાની છે. બરાબર છે મિત્રો. પોલીસ ખાતામાં તમારા બધાનું દિલથી સ્વાગત કરવા માટે અમે રેડી બેઠા છીએ. બરાબર છે. તમે આવો, તમારા માતા પિતાને ખુશ કરો, તમારા જીવનમાં તરક્કી થાય. પરંતુ પરીક્ષાને તમે સિરિયસલી લેજો. અને એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિએ તમારા કરતાં 1% પણ મહેનત વધારે કરી હશે ને કોઈ પણ સ્ટેજમાં રનિંગ હોય, પેપર 1 હોય કે મેન્સ હોય, તો એને એ ફળ પરીક્ષામાં મળશે. તો કદી એવું તમને એવું લાગે કે આની મહેનત મારા કરતાં ઓછી છે અને એને સિલેક્શન મળી ગયું છે, તો એવું નહીં હોય. તમારા કરતાં એની મહેનત વધારે હશે તો જ એને સિલેક્શન મળ્યું હશે, ભલે તમને દેખાતી નહીં હોય. બરાબર છે. એક્ઝામ આવતા કેટલો ટાઈમ લાગશે એ બધું તમે પોલીસ ભરતી બોર્ડના પોર્ટલ ઉપર તમે જોઈ શકો છો. મને જ્યાં સુધી જાણ હતી ત્યાં સુધી કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પ્રિલિમ લેવાના છે અને એની પહેલાં રનિંગ હશે ઓગસ્ટ જુલાઈમાં, કારણ કે ઠંડકનો માહોલ હશે. બહુ ગરમીમાં રનિંગ નહીં રાખે. સાહેબ છે વિદ્યાર્થી પ્રેમી છે અને વિદ્યાર્થીઓનું ભલું થાય એના માટે જ વિચારે છે, જેથી કરીને પરીક્ષા પારદર્શી પણ હશે અને સ્ટ્રિક્ટ પણ હશે. એટલે પાસ થવા માટે તમારે ખૂબ સારી મહેનત અને
ધગસ અને કન્ટિન્યુઅસલી રાખવી પડશે. કોઈ દિવસ એવા પણ આવી શકે છે કે જ્યારે તમને વાંચવાની ઈચ્છા ન થાય, 2-3 કલાક વાંચીને એ દિવસે તમે આરામ પણ કરી શકો છો. બરાબર છે. આના સિવાય કંઈ પણ હોય તો તમે મને સ્ટડી રિલેટેડ હોય તો તમે મેસેજ કરજો. પ્રયત્ન કરીશ કે તમને હું જવાબ આપી શકું. વાંચવા માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.